નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ। સૌથી પહેલા વાત કરીએ વલસાડ વિશે કે જ્યાં વલસાડના ગુંદલાવ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે। બેફામ કારે લારીને જોરદાર ટક્કર મારી હોવાની ઘટના સામે આવી છે। સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે। કારની ટક્કરથી લારી સામાન સહિત હવામાં ફંગોળાઈ ગઈ હતી। ગુંદલાવ નજીક ખેરગામ રોડ પર અકસ્માતની આ ઘટના બની છે। અકસ્માતમાં લારી ધારકનો આબાદ બચાવ થયો છે। અકસ્માતની સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। તો મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લાના ગુંદલાવ ખેરગામ રોડ પર 4 લેન બન્યા બાદ વાહનોની ગતિ વધી ગઈ છે। આથી અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે। એક અઠવાડિયામાં આ રોડ પર 2 અકસ્માતો સર્જાયા હતા। અગાઉ એક બાઇક સવારે દિવ્યાંગ વ્યક્તિને ટક્કર મારી હતી, જેમાં સાયકલ સવાર દિવ્યાંગ સહિત બાઇક ચાલકને પણ ઈજા પહોંચી હતી। જ્યાં હવે આ બીજી ઘટના સામે આવી છે, જ્યાં કાર દ્વારા ટક્કર મારવામાં આવી છે। એક લારી ચાલકનો આબાદ બચાવ થયો છે, પરંતુ લારી સહિત તમામ જે સામાન હતો તે હવામાં ફંગોળાઈ ગયો હતો। તો વલસાડનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં અકસ્માતની ઘટના સર્જાઈ છે। આ બંને દ્રશ્યો કે જ્યાં પહેલા પણ અકસ્માત સર્જાયો હતો, જ્યાં દિવ્યાંગ વ્યક્તિને ટક્કર મારવામાં આવી હતી, તે અંગેની ઘટના અગાઉના વિડીયો અને ત્યારબાદ આ બીજો એક વિડીયો કે જ્યાં અકસ્માત સર્જાયો છે। આ તરફ સુરતના લસકાણા હિટ એન્ડ રનનો આરોપી પકડાઈ ચૂક્યો છે અને ગાડીના માલિક કીર્તનની ધરપકડ કરવામાં આવી છે। લસકાણા પોલીસે આરોપીની ધરપકડ કરી છે। સુરતના આઉટરોડ રિંગ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી। ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા હતા અને હવે તે આરોપી ઝડપાઈ ચૂક્યો છે। તો સુરતના લસકાણા પોલીસે આરોપીની ધરપકડ કરી છે। સુરતનો આ સમગ્ર મામલો કે જ્યાં 2 સગા ભાઈઓનો જીવ ગયો હતો અકસ્માતમાં અને હવે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। આ તરફ દાહોદના ટાંડીમાં કારનો અકસ્માત સર્જાયો અને વૃક્ષ અને થાંભલા સાથે કાર અથડાઈ ગઈ હતી। પૂર ઝડપે ચાલતી ગાડીના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। તો અકસ્માતમાં ચાલકને ઈજાઓ પહોંચી છે। બનાવ અંગે લીંબડી પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી છે। તો દાહોદનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં કાર અથડાઈ હતી અને થાંભલા સાથે આ કાર અથડાઈ હોવાની ઘટના સામે આવી છે। તો કારનો કચ્ચર ઘાણ વળી ગયો છે। અકસ્માતમાં કાર ચાલકને ઈજા પહોંચી છે। આ તરફ ખેડામાં નશામાં ધૂત બેંક મેનેજરે અકસ્માત સર્જ્યો છે અને મહેમદાવાદના રહેવાસી કાર ચાલકની કારમાંથી દારૂની ખાલી બોટલ મળી આવી। દારૂ ભરેલા 2 ગ્લાસ પણ મળી આવ્યા છે। તો આખડોલના વિકાસપુરા ગામ પાસે કાર ચાલકે ઓવરટેક કરતા સમયે સામેથી આવતા બાઇક સાથે અકસ્માત સર્જ્યો। અકસ્માત સર્જી ગાડીમાંથી બહાર નીકળી ગામ લોકો સામે ગાળાગાળી કરતા ગામ લોકોએ મેથી પાક ચખાડ્યો અને ગામ લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી નશામાં ધૂત કાર ચાલક સહિત અન્ય 1 એમ 2 આરોપીઓને પોલીસ હવાલે કર્યા હતા। બનાસકાંઠા ખેંગારપુરા નજીક અકસ્માતની ઘટના બની છે। રોડની બાજુમાં બની રહેલા નાળાના કામ દરમિયાન માટી ભરેલું ડમ્પર પલટી મારી ગયું અને માટી ભરેલું ડમ્પર પલટીને નાળામાં કામ કરી રહેલા મજૂરો ઉપર પડતા 4 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। મૃતકોમાં 3 મહિલા અને 1 બાળક હોવાની ચર્ચા છે। મૃતદેહને થરાદ રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે। થરાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટમાં એક શાળાના વિદ્યાર્થીઓના સ્કૂલ પ્રવાસ દરમિયાન કડવો અનુભવ થયો છે। શહેરની માસૂમ નામની શાળા દ્વારા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રવાસ દરમિયાન બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો શાળાના વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। આ વિદ્યાર્થીઓ ધારી ખાતે પ્રવાસ અર્થે ગયા હતા, તે દરમિયાન બસનો ડ્રાઈવર નશો કરી બસ હંકારી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ધોરણ 6 અને 7ના વિદ્યાર્થીઓના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્કૂલના પ્રવાસમાં ગયેલો તો એમાં એ લોકોને બહુ તકલીફ પડેલી। ડ્રાઈવર ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા હતા। જમવા સવારના 4 વાગ્યાના હેરાન થતા સાંજ સુધી એમને હતા।
જમવાનું કંઈ નથી બરોબર થયું અને છોકરાઓને ધમકી આપેલી કે જે કંઈ પાછળ જે કંઈ થયું છે ને એ બાબતમાં તમે પેરેન્ટ્સને વાત કરી ને તો અમે તમને રાજકોટ સુધી નહીં પહોંચવા દે. અને ત્યારે ઓલમોસ્ટ ઓલો તો થઈ જ ગયું ડાઉટ કે અમારા જે ડ્રાઈવર છે એ થોડું ડ્રિંક કરેલો છે. પછી જ્યારે ડેસ્ટિનેશન અમે પહોંચ્યા લાઈન ડેન્ટ્રીસ હોટલ ત્યારે ખબર પડી કે એ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે. તો રફતારનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે અને અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. વલસાડ, સુરત, દાહોદ અને ખેડાની એ ઘટના કે જ્યાં અકસ્માત સર્જાયો અને એક તરફ જે કાર ચાલક છે તેના દ્વારા લારીને અકસ્માત સર્જી દેવામાં આવે છે અને લારી સાથે તેનું જે સામાન છે તે પણ ફંગોળાઈ જાય છે. બીજી તરફ એ અકસ્માતમાં યુવકની ધરપકડ કરવામાં આવી છે કે જ્યાં બંને સગા ભાઈનું મોત નીપજે છે. સુરતની એ ઘટના કે જ્યાં યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે વૃક્ષ સાથે જે કાર અથડાઈ હતી ધડાકાભેર દાહોદમાં તે અંગેના દ્રશ્યો અને ખેડામાં પણ અકસ્માતની ઘટના સામે આવી છે અને નશામાં અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. આ તરફ વડોદરામાં દહીંવડામાં જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે. જગદીશ ફરસાણમાં ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. પાદરા વડોદરા રોડ પર આવેલી દુકાનમાં લાપરવાહી સામે આવી છે. વડોદરામાં અવારનવાર ફૂડમાં જીવાત નીકળવાના બનાવ બની રહ્યા છે ત્યારે વડોદરાના દહીંવડામાં હવે જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે. જગદીશ ફરસાણમાં દહીંવડા ઓર્ડર કરવામાં આવ્યા હતા અને તેમાં જીવાત નીકળી હતી. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, જગદીશ ફરસાણમાં દહીંવડા ઓર્ડર કર્યા અને જીવાત નીકળી, શું અપડેટ તેને લઈને? બિલકુલથી જો વડોદરા શહેરની વાત કરીએ તો આજે આ સતત બીજો દિવસ છે કે કોઈ ગ્રાહકને આ રીતનો કડવો અનુભવ થયો હોય. ગઈકાલની પણ આપણે વાત જાણીએ છીએ કે સુપર બેકરીના જે પફ છે તેમાંથી જીવાત નીકળી હતી. પફ ખોવાયેલા નીકળ્યા હતા. ત્યારે આજે પાદરા વડોદરા હાઈવે પર જે સમન્વય સ્ટેટસ આવેલું છે ત્યાં જગદીશ ફરસાણ કે જેની જે ચીજ વસ્તુઓ છે તે વિશ્વભરમાં પ્રખ્યાત છે ત્યારે જગદીશ ફરસાણ જેવી જગ્યાએથી જે દહીંવાળા છે તેમાં જીવાત ફરતી હોય તેવા પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. ગ્રાહક ત્યાં ખરીદી કરવા માટે ગયા હતા પરંતુ દહીંવાળામાં જીવાત જોતાની સાથે તેઓ ચોંક્યા હતા. તેમણે આ વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો અને ત્યાંથી ચીજ વસ્તુ લેવાનું ટાળ્યું હતું. ત્યારે ટૂંકમાં કહીએ તો છેલ્લા 2-3 દિવસથી આ પ્રકારની ઘટના બની રહી છે પરંતુ જે આરોગ્ય શાખા છે પાલિકાનું તેના દ્વારા એક પણ વેપારી સામે ઠોસ કાર્યવાહી જે છે તે નથી કરવામાં આવી. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જિલ્લાના વિભાજન બાદ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સંકેત આપ્યા છે. થરાદમાં સંબોધન દરમિયાન શંકર ચૌધરીએ રાહ તાલુકો બનવાના સંકેત આપ્યા છે. વાવ થરાદ જિલ્લો બન્યા બાદ હવે રાહ તાલુકો બનવાના સંકેત આપવામાં આવ્યા છે. થરાદના કિયાલ ગામ ખાતે સંબોધન વખતે કહ્યું કે તમારા નજીક તાલુકો આપીશું. શંકર ચૌધરીએ કહ્યું કે ગામ કિયાલ તાલુકો તમારા નજીક કરીશું. આ પ્રકારના સંકેત તેમના દ્વારા આપવામાં આવ્યા છે. ના હજુ તમને બે બદલવાનું છે. તમારે તમે બોલો ગામ, થોડા દિવસમાં તાલુકો બદલાશે અને થોડા દાડાની અંદર જિલ્લો પણ જિલ્લો કયો બનશે? કયો જિલ્લો બનશે? વાવ થરાદ જિલ્લો બનશે અને તાલુકો તમારો ટુકડો કરી નાખશે. ના હજુ રાજકોટમાં જામકંડોળાના રાયડી ગામનો વિડીયો વાયરલ થયો છે. રાયડી ગામના સરપંચે યુવકને માર માર્યો છે અને સરપંચે યુવકને જાહેરમાં લાફા માર્યા છે. સત્તાના નશામાં સરપંચ ભાન ભૂલ્યા અને રાયડી ગામના સરપંચ યુવાનને માર મારતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સરપંચે બેફામ બેભસ્ત શબ્દો બોલ્યા અને યુવકને જાહેરમાં માર માર્યો છે. આ તરફ ખેડામાં શિક્ષકે વિદ્યાર્થીને માર મારતા વિવાદ વકર્યો છે. ગળતેશ્વર તાલુકાની વસો પ્રાથમિક શાળાની આ ઘટના સામે આવી છે. ધોરણ 7માં ભણતા વિદ્યાર્થીઓને શિક્ષકે માર મારતા સેવાલિયા પોલીસ મથકે વાલીઓ પહોંચ્યા. વસો પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને સોટીથી માર મારતા બરડામાં તેમજ શરીરના અલગ અલગ ભાગે ઈજા પહોંચી હતી. શાળામાં જ્ઞાન સહાયક તરીકે ફરજ દિલીપભાઈ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને માર મારતા ચકચાર મચી ગઈ. તો સમગ્ર મામલે વાલીઓએ સેવાલિયા પોલીસ મથકે પહોંચી ફરિયાદ માટે અરજી આપી. કુલ 6 વિદ્યાર્થીઓને માર મારતા સેવાલિયા પોલીસ મથકે 2 વાલીઓ દ્વારા અરજી કરવામાં આવી છે.
ગેરકાયદેસર હથિયાર અને 5 જીવતા કારતૂસ સાથે આરોપી પકડાયો છે। જેતપુર પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન આરોપી હથિયારો સાથે પકડાઈ ગયો। જેતપુરમાં ચૂંટણી નજીક હોવાથી સિટી પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી। આ દરમિયાન બાતમીને આધારે ચાપરાજપુર રોડ પાંજરાપોળ પાસેથી આરોપીને દેશી બનાવટનો તમંચો તેમજ 5 જીવતા કાર્ટીજ સાથે ઝડપી પાડ્યો। આરોપી રાહુલ ચાંદ મૂળ રાજસ્થાનનો રહેવાસી છે અને હાલમાં તે રજવાડી મિલ્ક નામના કારખાનામાં કામ કરતો હતો। સુરતના ઉમરપાડાના વાડી ગામ ખાતે આવેલ સૈનિક સ્કૂલમાં 18 જેટલી વિદ્યાર્થીનીઓની તબિયત લથડતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે। સુરત જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલ સૈનિક સ્કૂલ પહોંચ્યા હતા, જ્યાં તાલુકા આરોગ્યની ટીમને સાથે રાખી શાળાના આચાર્ય અને ગૃહમાતાના નિવેદનો લેવામાં આવ્યા હતા। હાલ 18 વિદ્યાર્થીઓમાંથી 10ને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યું છે, જ્યારે 8 હજુ પણ સારવાર હેઠળ છે। વાતાવરણમાં આવેલા પલટાને કારણે વિદ્યાર્થીઓની તબિયત બગડી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે। કોમન કોલ્ડ અમુક બાળકોને હતું, એટલે કે યુઆરટીઆઈ કહેવામાં આવે છે, અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન। એની સાથે ફીવરની પણ કમ્પ્લેન હતી અને 1-2 બાળકોને વોમિટિંગની તકલીફ હતી। તો 18 બાળકોને આપણે ગઈકાલે 108 દ્વારા અને અન્ય જે સુવિધા મળી એ પ્રમાણે સીએચસી ઝંખાવ ખાતે જે મેડિકલ ઓફિસરની ટીમ છે ત્યાં બતાવવામાં આવ્યા હતા। એમાંથી ઓબ્ઝર્વેશનમાં રાખીને અમુક બાળકોને પાછા પરત કરવામાં આવ્યા હતા। રાજકોટના ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર આજે નવા ટર્મિનલનું લોકાર્પણ કરવામાં આવ્યું। અંદાજિત 23,000 ચોરસ મીટરમાં ફેલાયેલા ટર્મિનલને સાંસદો અને પદાધિકારીઓની હાજરીમાં ખુલ્લું મૂકવામાં આવ્યું। ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા યાત્રિકોનું તિલક અને પુષ્પ આપીને સ્વાગત કરવામાં આવ્યું। एयरपोर्ट पे जो वेलकम हुआ था मुझे बहुत अच्छा लगा। फिर मैंने जानने की कोशिश की हमारा वेलकम क्यों हुआ। ये आसिफ एयरपोर्ट का स्टार्टिंग हुआ, इसलिए हमें वेलकम मिला, लेकिन हमें बहुत अच्छा लगा, बहुत एंजॉय किया हमने इसके साथ। मेरा नाम विशाल है। मैं फर्स्ट टाइम आज राजकोट एयरपोर्ट पे आया। यहाँ पे आके हमारा जो स्वागत हुआ है वो बहुत अमेजिंग एक्सपीरियंस था। सभी डांसर यहाँ पे गरबा कर रहे थे। અમરેલી અને ગીર સોમનાથમાં સિંહોના આટાફેરાએ લોકોને ડરાવી દીધા છે। કેટલાક વિસ્તારોમાં સિંહ છેક રહેણાંક વિસ્તારોમાં ઘૂસી આવ્યા। અમરેલીના ખાંભામાં રહેણાંક વિસ્તાર અને શાળામાં સિંહ ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ છે। મગફળીના ઢગલામાં સિંહણ બેસી જતા લોકોમાં ફફડાટ ફેલાયો। આ તરફ ગીર સોમનાથના ઉનાના નવા બંદર ગામે સિંહોએ ધામા નાખ્યા અને મોડી રાત્રે રામ મંદિર નજીકના વિસ્તારમાં સિંહે ભૂંડનો શિકાર કર્યો। તો ઉનાના કાજરડી ગામે યુવાન પર સિંહણે હુમલો કર્યો। વાડીએ જતા યુવાન પર સિંહણે હુમલો કર્યો હતો। આ તરફ વેરાવળ શહેર નજીક બાયપાસ પર સિંહ પરિવાર દેખાયો। સિંહ, સિંહણ અને 2 બાળ સિંહ નાળિયેરના બગીચામાં જોવા મળ્યા હતા। છેલ્લા 2-4 દિવસથી બાયપાસ નજીકના વિસ્તારમાં સિંહ પરિવારના ધામાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। વડોદરામાં ચાલુ વરઘોડામાં ગાય ઘૂસી જવાની ઘટના સામે આવી અને જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ડીજેના અવાજથી ભડકેલી ગાય વરઘોડામાં ઘૂસી અડધો ડઝન જાનૈયાઓને અડફેટે લીધા હતા। ગાયે ભેટી મારતા ઇજાગ્રસ્ત 4 જાનૈયાઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા। તો કલાલી વિસ્તારમાં બનેલી આ ઘટનાથી રખડતા ઢોરથી મુક્ત બનાવવાના દાવા માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે। યાત્રાધામ અંબાજી ખાતે અંબાજીના ગબ્બર તળેટીમાં એક જ દિવસમાં એક જ સ્થળે 51 શક્તિપીઠ મંદિરોના દર્શનનો લાભ મળે તેને લઈ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરતું ધાર્મિક સ્થળ બન્યું છે। 2014માં વિવિધ દેશ વિદેશમાં સ્થાપિત થયેલા હોય તે જ પ્રકારના મંદિરોની સ્થાપના ગબ્બરમાં કરવામાં આવી। આજે તેના પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું। કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે દીપ પ્રગટાવીને 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો। પરિક્રમા મહોત્સવના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2014માં સમગ્ર ભારતની અંદર 51 શક્તિપીઠ પર એક જ જગાએ દર્શન થાય એ અંબાજી નિમિત્તે ખુલ્લું મૂક્યું હતું અને આ કાર્યક્રમ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પૂર્ણ કર્યો હતો। એના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે
લાખો ભક્તો આવી શકે અને 51 શક્તિપીઠ અહીં આગળ વ્યવસ્થા થાય એ બાબતની એક સરસ વ્યવસ્થા કરી છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો સોમનાથ ઉના નેશનલ હાઈવે પર પોતાના સ્વાર્થ માટે મનમાની કરતા ધંધાર્થીઓ સામે ગીર સોમનાથ કલેક્ટરની લાલ આંખ કરવામાં આવી છે. આ દ્રશ્યો છે ગીર સોમનાથમાંથી પસાર થતા નેશનલ હાઈવે 8E ના કે જે સોમનાથથી ભાવનગર સુધી પસાર થાય છે અને આ જ નેશનલ હાઈવેનું હજુ નિર્માણ કાર્ય પૂર્ણ થયું નથી. પોતાના અંગત સ્વાર્થ માટે નેશનલ હાઈવેમાં તોડફોડ કરી ડિવાઈડર ઉભા કરી રહ્યા છે ધંધાર્થીઓ. ત્યારે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ NHAIને કડક સૂચના આપતા આખરે સીમાસી ગામ નજીકના નાયરા પેટ્રોલ પંપ સંચાલક સામે ઉના પોલીસમાં કાયદેસરનો ગુનો નોંધવામાં આવ્યો છે. ઉનાના સીમાસી નજીક એક ગંભીર અકસ્માત થયેલ NHI ઉપર, જેમાં 3 યુવાનોના દુઃખદ અવસાન થયેલ. જે નાયરાનો પેટ્રોલ પંપ છે એના જે માલિક છે એને પોતાના ધંધાકીય લાભ માટે જે વચ્ચેનું ડિવાઈડર છે એ તોડી નાખવામાં આવેલ. તો એની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની NHIને સૂચના આપતા તેઓએ ઉના પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરેલ છે. અને NHIને એ પણ સૂચના મેં આપી છે કે ભાઈ આખા આપણા જે જિલ્લાનો આખો હાઈવે છે ત્યાં તમામ જગ્યાએ NHI, RNB સ્ટેટ, પંચાયત તમામના અને નેશનલ હાઈવે એ પોતાના જે છે રોડો ચેક કરી લે ને ક્યાંય પણ આવું કોઈ બનાવ ધ્યાને આવે કે કોઈ ડિવાઈડર પોતાની સગવડતા ખાતર તોડેલું હોય તો તાત્કાલિક બંધ કરાવવું. ખેડૂતોના જીરાના પાક પર અત્યારે નુકસાન મંડરાઈ રહ્યું છે. જીરુના પાકમાં સુકારા નામનો રોગ આવતા દ્વારકા જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. છેલ્લા થોડા દિવસથી વાદળછાયું વાતાવરણ સર્જાતા જીરાના પાક પર સુકારો આવી ગયો છે. જીરાના પાકમાં 1 વીઘામાં 6 થી 7 હજાર જેટલો ખર્ચ કર્યો છે, પરંતુ વાતાવરણ અનુકૂળ ન હોવાના કારણે જીરાના પાકમાં સુકારા નામનો રોગ આવી જવાથી 50% જેટલું જીરું સુકાઈ ગયું છે અને ઉત્પાદનમાં પણ ઘટાડો થાય તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે. જીરુનું અને ચણાનું વાવેતર કર્યું હતું. એમાં વાતાવરણ થોડુંક બગડ્યું, એના હિસાબે જીરુમાં રોગ આવી ગયો. સુકારા નામનો એક રોગ આવ્યો, જીરું હુકાવા માંડ્યું અને દવા અમે છાંટવાની ચાલુ કરી છે. દવા તો હજી ચાલુ જ છે, પણ તો એ ઝાડવા બધા સુકાઈ ગયા છે. 50% જેવા તો સુકાઈ ગયા છે. 7,000નો ખર્ચો આવેલો છે. બધો ખર્ચો કરતા અત્યારે જીરું બગડી જવાથી અમને કાંઈ ફાયદો મળે એવી સંભાવના છે નહીં. અને જીરું અત્યારે હાવ બગડી ગયું એટલે એમ કે કાર્યો એવી વસ્તુ બહુ આવી ગઈ એટલે અમને નુકસાની બહુ છે. અત્યારના સંજોગો જોતા એવું લાગે છે કે ખર્ચાના પૈસા નીકળી જાય તો અમે નસીબદાર, અને ઉત્પાદન ખૂબ જ ઓછું થવાની ગણતરી છે. જૂનાગઢમાં માણાવદર નગરપાલિકા સૌથી વધુ ચર્ચામાં છે, કેમ કે અહીં હાલ ભાજપના ધારાસભ્ય છે અને તેઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને હાલ બંને મુખ્ય હરીફ પક્ષો કોંગ્રેસ અને ભાજપ જીતના દાવા કરી રહ્યા છે. હાલ અહીં વહીવટદારનું શાસન છે. બીજી તરફ માણાવદરનો મુખ્ય મુદ્દો પાણીનો પ્રશ્ન છે અને સૌથી પહેલા પાણીનો પ્રશ્ન હલ થાય તેવા પ્રયત્નો હાથ ધરાશે તેવી વાતો બંને પક્ષો દ્વારા કરવામાં આવી રહી છે. પહેલા તો અમારો પાણીનો પ્રશ્ન છે. આ 4 દિવસે પાણી આપે છે, પણ અમારા પ્રયત્નો એવા છે કે એકત્ર આ પાણી મળે એવા પ્રયત્નો અમે કરશું. એક તો રોજીરોટા માટે અહીંયા સારી ફેક્ટરી પડે એવા પ્રયત્ન કરે સરકાર, એવી અમારી માગણી છે. અમે પાણીની માગણી રેવન્યુ ફંડ બન્યો છે, એમાં પણ અમે પ્રયત્ન બનશે એટલા પ્રયત્ન કરશું ને એમાં પાણી નાખે તો એકત્ર પાણી થાય એવા પ્રયત્ન અમે કરશું. વહીવટદાર છેલ્લા 2 વર્ષથી વહીવટદારનું શાસન છે અને એ પહેલા ભાજપનું શાસન હતું 18 વર્ષ માટે. અત્યાર સુધીમાં 94 થી નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી 2 વખત કોંગ્રેસનું શાસન હતું અને બાકીના સમયમાં ભાજપનું શાસન થયું છે. ત્યારે સરકારની યોજના હતી ભૂગર્ભ ગટર યોજના, તો ક્લીન સિટી માટે થઈ અને ભૂગર્ભ ગટર યોજનાનું આખા ગામની અંદર ભૂગર્ભ ગટર યોજના છે એ હું પ્રમુખ હતો ત્યારે અમે આખા ગામની અંદર યોજના અમલમાં મૂકી હતી.
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલી માત્ર 5 દુકાનોમાં ચાલતી ચામુંડા ઇલેક્ટ્રિકલ્સના એમએસસી આઈપીઓએ સૌને ચોંકાવ્યા છે, કારણ કે આ કંપનીએ માર્કેટમાં 14 કરોડ માંગ્યા હતા. તેની સામે કંપનીને 7,100 કરોડ મળ્યા અને તેમનો 737 ગણો આઈપીઓ ભરાયો છે. જેટકો કંપનીના નિવૃત્ત અધિકારીએ 2008માં નિવૃત્ત થયા બાદ 2013માં કંપની શરૂ કરી હતી અને 75 વર્ષની ઉંમરે કંપનીના માલિકે જીઈબીમાં કરેલા કાર્યકાળનો તમામ અનુભવો કંપની પાછળ લગાવી આ કંપની ઊભી કરી. પાલનપુરની ચામુંડા ઇલેક્ટ્રિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા રિટેલ રોકાણકારોને ઓછામાં ઓછા 1.41 લાખના મૂલ્યના 3000 શેરના લોટ સાઇઝમાં રોકાણ કરવા આઈપીઓ બહાર પાડવામાં આવ્યો હતો. જો કે કંપની પર લોકોએ ભરોસો કરીને 7100 કરોડ રૂપિયા આપી દીધા, જે લોકોનો આ કંપની પ્રત્યે વિશ્વાસ દર્શાવે છે. ઉત્તર ગુજરાતના પાલનપુર શહેરમાં 5 દુકાનોમાં ચાલતી એક કંપનીએ સૌને ચોંકાવ્યા છે. આપને દ્રશ્યો બતાવીશ આ કંપનીના. ચામુંડા ઇલેક્ટ્રિકલ એસએમઈ આઈપીઓએ સૌને ચોંકાવ્યા છે. કારણ એ છે કે આઈપીઓ 737 ગણો ભરાયો છે અને કંપનીએ માર્કેટમાં માત્ર 14 કરોડ જ માંગ્યા હતા અને તેમને અત્યારે 7100 કરોડ જેટલા મળ્યા છે. આપણે આ કંપનીના એમડી છે ચિરાગભાઈ, વાત કરીશું તેમના જોડે કે ક્યારે આ કંપનીની શરૂઆત થઈ હતી અને લોકોએ કેમ આટલો ભરોસો જે છે તે આ કંપની ઉપર આપ્યો છે. ચિરાગભાઈ, ક્યારે આ કંપનીની શરૂઆત થઈ હતી? આ કંપનીની શરૂઆત 2013માં થઈ હતી. પ્રોજેક્ટ પણ કરીએ છીએ અમે અને હવે ટેસ્ટિંગનું મોટા પાયે ચાલુ કર્યું છે અને હવે લેબ શોર્ટ ટાઈમમાં અમે ઓપન કરી રહ્યા છીએ સુરત ખાતે. કંપની અમે આઈપીઓમાં 14.60 કરોડ રૂપિયા માગ્યા હતા. એના સામે જનતાએ 7,100 કરોડનું ભરણું કર્યું છે અમારે પાસે. ભવિષ્યમાં આ કંપનીને અમે ઉત્તરોત્તર એકદમ ઊંચાઈ પર લઈ જવા માંગીએ છીએ. લોકોએ તેમના પર ભરોસો મૂક્યો છે અને અત્યારે જેટકો કંપની સાથે પણ તેમના કરારો થયેલા છે. જેટકોનું જે કામ છે તે પણ કરી રહ્યા છે. તે ઉપરાંત મહત્વની વાત તો એ છે કે એમનો સોલાર પ્લાન્ટ પણ છે અને સુરત ખાતે જે છે તે નવી લેબ પણ સ્થાપવાના છે. આમ એમને જે પૈસા આઈપીઓથી માગ્યા હતા એના કરતાં પણ 737% જે પૈસા છે તે વધુ આવ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો બનાસકાંઠાનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં કંપનીને ફાયદો જ ફાયદો થયો છે. કંપની પર લોકો દ્વારા ભરોસો મૂકવામાં આવ્યો છે અને 14 કરોડ માંગવામાં આવ્યા હતા માર્કેટમાંથી અને 737 ગણો ફાયદો આ કંપનીને થયો છે. આ તરફ રાજકોટની ટીઆરપી કાંડમાં 3 આરોપીઓને જામીન મળવાનો મામલો સામે આવ્યો છે. હાઈકોર્ટે આરોપીઓને જામીન આપતા પીડિત પરિવાર હવે સુપ્રીમ કોર્ટમાં જશે અને સરકાર પણ સુપ્રીમ કોર્ટમાં જઈ જામીન રદ કરાવે તેવી અપીલ કરી છે. મહત્વનું છે કે ટીઆરપી અગ્નિકાંડમાં હાઈકોર્ટ દ્વારા મહાનગરપાલિકાના 3 અધિકારી રાજેશ મકવાણા, ગૌતમ જોશી અને જયદીપ ચૌધરીને જામીન અરજી મંજૂર કરવામાં આવ્યા હતા. જામીન ના મંજૂર કરે, કોઈ પણ જામીન મંજૂર ન થાય એવી અમારી માંગણી છે. જામીન અત્યાર સુધીમાં 3 જણાને મળ્યા છે. 3 જણાને ગુજરાત હાઈકોર્ટમાંથી મળ્યા છે. હવે અત્યારે સરકારને અમે ગુજરાત સરકારને અમે એની પાસેથી એટલી આશા રાખી કે એ લોકો સુપ્રીમ કોર્ટમાં ગમે આગળ આ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરે કે જામીન મળી છે નામંજૂર થવા માટે આગળ વધે. જે એમના પરિવારજનો છે એમના દ્વારા જે આ 3 આરોપીઓ જે છે એમની વિરુદ્ધ જે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવેલા છે તે સામે અમે નામદાર સુપ્રીમ કોર્ટમાં જવા માટેની તૈયારી કરી રહ્યા છીએ અને અમે સરકાર પાસે પણ આશા રાખીએ છીએ કે સરકાર આ 3 આરોપીઓ છે તેની વિરુદ્ધમાં જે જામીન મંજૂર કર્યા છે તેની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી કરે. રાજકોટ સિવિલ તંત્ર હવે ઉંદરો પકડવા કામે લાગ્યું છે. સિવિલમાંથી 40 જેટલા ઉંદર પકડાયા છે. સિવિલમાં ઉંદરોનો ત્રાસ વધતા જ તંત્ર દોડતું થયું હતું. હોસ્પિટલમાં આવેલી પીએમએસએસવાય અને ઓપીડી બિલ્ડિંગમાં ઉંદરોના કારણે દર્દીઓ પરેશાન થઈ રહ્યા હતા, જેના વિડીયો સામે આવતા જ તંત્રએ કામે લાગી ગયું હતું. સિવિલ તંત્રએ બંને વિભાગમાંથી 40થી વધારે ઉંદરો પકડ્યા હોવાનું સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા હાલ પીએમએસએસવાય તેમજ ઓપીડી બિલ્ડિંગમાં ઉંદર પકડવા માટે પિંજરા મૂકવામાં આવ્યા છે, ત્યારે ઉંદરોને પકડીને શહેરથી દૂર હાલ છોડવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે
સિવિલ હોસ્પિટલમાં ઉંદરોના ત્રાસનો વીડિયો સામે આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નાના બાળકો પણ ઉંદરોના ત્રાસથી પરેશાન થઈ રહ્યા હતા. એક દીકરી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. એ દરમિયાન તેમને બચકું ભરી દીધું હતું અને એમના માતાને પણ ઉંદર હવે બચકા ભરેલી લીધા હતા. સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ તેમના માટે લાવવામાં આવતું હતું, જે ઉંદર ખાઈ જતા રોગચાળાનો ભય ફેલાયો હતો. કોવિડ સમયે બનેલી નવી સિવિલ હોસ્પિટલમાં જ ઉંદરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. ઉંદરોના ત્રાસમાંથી દર્દીઓને મુક્તિ આપવામાં આવે તેવી માંગ પણ દર્દીઓ કરી રહ્યા છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.